ઈસી મિટિંગમાં LLB અને LLM વિષયોના સંદર્ભમાં ઈસી મિટિંગમાં એક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. LLB અને LLMમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી એ વિદ્યાર્થીઓને કેવી રીતે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું એ અંગે ચર્ચા વિચારણા થઈ હતી. અને આ સંદર્ભમાં ચર્ચા વિચારણા કરતાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હિન્દી વિભાગ જે છે હિન્દી વિભાગમાં અત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે અને એ જો આપણે માનવ વિદ્યા ભવનમાં તબદીલ કરીએ તો હિન્દી વિભાગના વિદ્યાર્થીઓમાં સારી રીતે સમાવેશ થઈ શકે છે અને લો ડિપાર્ટમેન્ટને આપણે હિન્દી વિભાગમાં તબદીલ કરીએ તો આપણો જે વિષય છે રહી શકે છે. તો એમ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કેટલાક સાહિત્ય સંગઠનો દ્વારા કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે હિન્દી વિભાગ જે છે હિન્દી વિભાગને એના યથાસ્થાને રાખવામાં આવે અને લો વિભાગને કોઈ બીજી જગ્યા ફાળવવામાં આવે. તો એ રીતે એ જે રજૂઆત હતી એ રજૂઆતના સંદર્ભમાં આજે તાત્કાલિક અસરથી જે સિન્ડિકેટમાં ઈસી મિટિંગમાં જે નક્કી કરવામાં આવ્યું હતું કે લો વિભાગને હિન્દી વિભાગમાં તબદીલ કરવો અને હિન્દી વિભાગને લો વિભાગમાં તબદીલ કરવો, એ તાત્કાલિક અસરથી એ નિર્ણય રદ કરવામાં આવે છે અને હિન્દી વિભાગ હવે એના મૂળ જગ્યા ઉપર જ ત્યાં બેસશે એવું નક્કી કરવામાં આવ્યું છે.